તો હવે નવી સિઝનની તૈયારી ચાલુ જ છે ધામધૂમથી. આપણો ઘઉં વવાઈ જવા આવ્યા. હવે આટલો ભાગ બાકી રહ્યો છે. આ બાજુ વવાઈ ગયા અને આ કાકા જો તમે 60-70 વર્ષની ઉંમરે બી બળદા કેવા હોંકે છે ને. તો આ છે ખોરાક, પહેલાંનો ખોરાક છે આ. અત્યારના જમાનાને તો આટલું ફરવા તો થાકી જાય, ફોફા પડી જાય. અને જો આ 70 વર્ષની ઉંમરે બી બળદિયા ચલાવે. આ જ છે રોટલાનો કમાલ, દેશી રોટલાનો. અને આટલો બધા ફેરા મારવા કંઈ રમત વાત નથી. આ બળદિયા ચલાવવા તો વિડીયો ગમ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજુ આટલો ભાગ બાકી છે વવાવાનો. આ બાજુનો ભાગ વવાઈ ગયો છે, આ તમને દેખાય છે ને. હવે આ ભાગમાં વવાણી ચાલુ છે. આપણે ટુકડી ઘઉં લાવ્યા છે, 2500 રૂપિયાના ઘઉં લાવ્યા. 2 વીઘોમાં વાવેતર કરવાનું છે ઘઉંનું. તો આ 1 વીઘો અને બીજું તઈ ગાડી આવી એમાં વાવવાની. એ કાલે વાવાશે, આજે તો આટલું જ વાવેતર કરવાનું. અને તમાકુ થોડીક રોપવાની છે. હા, મારો ભાઈ રહ્યો.